છે તો એમનું સ્વાગત કરવું ઘટે તો આપણે અહીંયા ઘણા બધા માણસો ની એવી ઈચ્છા છે કે એમનું છાલ ઓઢાડીને સન્માન કરશે. તો હમણાં જ થોડી વારમાં ફરીથી આપણો ભજનનો પ્રોગ્રામ ચાલુ થાય એ પહેલા આપણે છાલ ઓઢાડીને અહીંયા બધાનું સન્માન કરશું. ગામના અને બાર ગામથી પધારેલા મટિયાણાથી, જુનાગઢથી, ઉપલેટાથી બધા મહેમાનો પધાર્યા, એમનું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરે છે, આ કરવામાં આવે છે. અમારા ગામ વતી ખૂબ ખૂબ સ્વાગત છે અને આવો ને આવો ભવ્ય પ્રોગ્રામ ગામમાં થતો રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના પણ કરીએ. વાટમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ બારપોરા પાઠમાં ખરેખર ભલે બંને વ્યક્તિગત બારપોરો પાઠ કરેલો છે, પણ આખો ગામ સમજતો હોય એમ તમામ યુવાનોએ તન મન અને ધનથી બધાએ ખરેખર સેવા કરી અને આ બારપોરા પાઠને પોતાનો સમજી અને બધાએ ખૂબ જ સારી રીતે ઉજવો છે. હવે આ તકે બંને મહાનુભાવો એનું સાલ ઓઢાડી અને ગામના લોકો સ્વાગત કરવા માગે છે. તો હું પહેલા અહીંયા આમંત્રિત કરીશ ભીમસિંહભાઈ સીદીભાઈ કંડોરિયા કે જેઓ બંને પરબતભાઈ અને બાપુ વિનુ બાપુને સાલ ઓઢાડીને સ્વાગત કરવા માંગે છે. આવો. પીરની જય. હા, આપણે બધા તાળી પાડી અને વધાવીએ. ત્યારબાદ જગુભાઈ રાજદેભાઈ સોલંકી અને રાજદેભાઈ કંડોરિયા બંને વિનુબાપુ અને પરબત કાકાનું સ્વાગત કરશે. બોલ શ્રી રામદેવજી મહારાજની જય. ત્યારબાદ કાનાભાઈ શરમણભાઈ નંદાણીયા કે જે ખૂબ જ ખંતી આખું શૂટિંગનું કામ કર્યું છે, એ કોયલાણાનો નવરંગ સ્ટુડિયો કાનભાઈ શરમણભાઈ નંદાણીયા જેઓ પરબતભાઈ અને બાપુનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. બોલ રામાપીરની જય. રામદેવજી મહારાજની જય. ત્યારબાદ સ્વર્ગસ્થ હરદાસભાઈ મારખીભાઈ સોલંકી હસ્તે ગોવિંદભાઈ હરદાસભાઈ સોલંકી જે બાપુ અને પરબતભાઈનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે.
પીરની જય. મલોઈમાં જામનગરથી પધારેલ છે માતાજીનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે જીવાભાઈ મારડિયા, સરપંચ શ્રી કોયલાણા. બોલ શ્રી રામદેવજી મહારાજની જય. ત્યારબાદ ગગજીભાઈ ધરનાથભાઈ મારડિયા અને મસરીભાઈ બોદર એ સાલ ઓઢાડીને પરબતભાઈ અને વિનુબાપુનું સ્વાગત કરશે. બોલ રામા પીરની જય. ત્યારબાદ રામસિંહભાઈ નારાયણભાઈ સોલંકી અને ખીમાભાઈ નથુભાઈ સોલંકી જેઓ પરબતભાઈ અને વિનુબાપુનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. પીરની જય. રેડી. યોગેશપુરી ગોસ્વામી આપણા એમના ભાઈના દીકરા એટલે જનીલપુરી બાપુ, એમને પ્રેમથી તાલી બધાવો. આપણા યોગેશભાઈનો વારસો છે અને આ ત્રીજી પેઢી છે ભજનમાં, ત્રીજી પેઢી. જસુપુરી બાપુ, યોગેશ બાપુ અને જનીલભાઈ. એટલે યુવાન દોસ્તાઓ બધાય ઠાકરની યાદ કરવા છે, ઘણી રામદેવજી મહારાજની યાદ કરવા છે. કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે નૂર, દેવળમાં પીર પોતે બિરાજે, પીર રામ તે હાજરા હજૂર. દેવળમાં પીર પોતે બિરાજે, દેવળમાં પીર પોતે બિરાજે, ધણી રામ દે હાજરા હજૂર. તમારે દેવડે ધબુક ગુગળનો ધૂપ નર નારી તમને નમણું કરે, નમે છે ભૂપ. નર નારી તમને નમણું કરે,
ભૂત ભાગે ને દેવું ડરે એના તાવમાં પડે ભૂત ભાગે દેવું ડરે ભૂતડા ભાગે ને દેણું ડરે તાવમાં પડે રામ કહું કે રામ દે રામ મધ્યાહન સમય આવ્યો જાય છે ઘણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ આપણે ત્રણ આરતી થાય છે સંધ્યા આરતી થાય છે મધ્યાહન આરતી થાય છે અને મંગલા આરતી થાય છે એમાં મધ્યાહનમાં બાપાને યાદ કરી વીર રામદેવી Thank you.
યુવાન દીકરાઓ બેઠા છે અહીંયા. મારી ભેગા ભાઈ યુવાન છે, પણ मैं भी कम नहीं हूं. छोड़ेंगे नहीं, झुकेंगे नहीं. ખાલી એટલું કયો તો ઘડું છે, ખાલી ઝુકેગા નહીં. ભલે ને એવા જનીલભાઈ ને આપણે પ્રેમથી તાલી વધાવવાલા આવડી ઉંમરમાં પોતાનું પોતે ભણે છે, ખૂબ ભણે છે, સરસ મજાનું, અને વિશારદ કરે છે, વિશારદ સંગીતનું વિશારદ. અને મારું તો અટકળે હાલે છે, વિશારદ કઈ નહીં, અનુભવથી હાલે એ બરાબર. પોતે વિશારદ કરે છે અને વડોદરાથી હમણાં આવ્યા. ભજનનો આત્મા છે, ભજનના જીવ છે વાલા. અમારા વિજયપુરી બાપુ પૂજ્ય નારાયણ બાપુ ભેગું આજીવન જેને મજીરો ગાડ્યું, નારાયણ બાપુ ભેગું જેને આજીવન મજીરો ગાડ્યું, એ વંશ પરંપરામાંથી ભજન ઉતર્યું છે વાલા. જનીલભાઈને પણ યુવાન દીકરાઓને બધા મજા આવે એવું થોડુંક ઠાકરનું લોકગીત છે આ. અને રાસ કહો તો રાસ કહેવાય આને, અને કીર્તન કહો તો કહેવાય. ઠાકરને યાદ કરી અને યુવાન દીકરાઓની ઈચ્છા પૂરી કરી. હલકા મને દ્વારિકા બતા, હલકા મને દ્વારિકા બતા, કાના મને ગોમતી માનવ રાય કોડી લાનજી. બાબીખો બીખો બાકી મળ્યો અમને, નજીકથી મળ્યો, કોયલાણામાંથી મળ્યો. વાહ, વધાવો તાલીમ ભીખો નો વધાવો પ્રેમ. વાહ ભીખો, આજનો વરાજો જ ભીખો છે. કોડીલા કાનજી વાલા દઈ સપના
આ ભજનો બધા અમુક અમુક નવા ઠાઠમાં બનાવ્યા છે, યુવાન દીકરાઓ માટે જ બનાવી છે. જૂની વાણી પણ ગાઈ છે અને આપણી નવી પેઢી એક ભજનની રાહમાં ચડે, એક ધર્મની રાહમાં ચડે, આ અમારી સદાય કોશિશ રહી છે. લુગડા ભલે નવા પહેરી પણ આ આતમ તત્વ તો જૂનું જૂનું છે ને વાલા. નવા ઠાઠમાં કદાચ ભજન આવી જાય તો ભલે આવી જાય, આતમ તત્વની ખબર પડી જાય કે આપણે માનવ છીએ, આપણે સેમ કઈ રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ એ ખબર પડી જાય. નવા નવા ઠાઠ બનાવ્યા છે યુવાન દીકરાઓ માટે. અંદર હોનું છે બગારાનો માલ નહીં, હીરા ઝવેરાત નકરી હીરા ઝવેરાત મળે હો. અમે હોનીની બજારમાં ભીડે ઓછી હોય ને, બહુ ભીડ ન હોય ને, એટલે ઝવેરાતની બજાર છે વાળા. અને ઠાઠ તો ફેરવા પડે, સમય જેમ પરિવર્તન ફરે ને એમાં આપણે નવી દિશામાં આપણા યંગ દીકરાઓ અત્યારે સંગીતની એવું માહોલ જામ્યો છે વાળા. આજથી 30-40 વર્ષ પહેલા વહી જાવ તમે, એટલું બધું સંગીત જ નહોતું. ગામમાં કોઈક રેડિયો લઈ આવે તો જોવા આવે, અમે રેડિયો સાંભળવા જતા, વાટ જોવી પડતી. સંગીતનો જમાનો જ નહીં વાળા. અત્યારે બહુ સુંદર મજાની વાત છે, ગામો ગામ જાય ત્યાં દીકરાઓ ભજન એવો સાંભળે છે, સંગીતથી બહુ નજીક છે અત્યારે બધા. અને સંગીત એ ચોથો વેદ છે, શ્યામ વેદમાં સંગીત આવે છે. અને મહાપુરુષોએ પણ એવું કીધું, પ્યાર નહીં સુર સે જિસકો મૂર્ખ ઇન્સાન નહીં. તમને સંગીતથી પ્રેમ નથી તો માણામાં ગણતરી જ નહીં. ન રહે પશુ કી સમાન, ભજન બિન ન રહે પશુ કી સમાન. તો પશુ જેવું જીવન એમ. એમ નવા ઠાઠમાં આ ભજન વાયરલ બહુ થયું છે, બધા ગાય છે. પણ હું તો યુવાન દીકરાઓ ગાઈને માટે થોડી મહેનત કરું ઘરે. મહાત્મા બ્રહ્માનંદજીની છેલ્લી વાણી છે વાલા, છેલ્લી વાણીઓ, હાવ છેલ્લું ભજન. પોતે બીમાર પડ્યા ને, ખાટલા વસુ થયા, ઠાકર ભગત હતા, કૃષ્ણ ભગવત હતા મહાત્મા બ્રહ્માનંદજી. ભગવાન ઠાકરનો વિયોગ હતો, જેને છેલ્લે બીમાર પડ્યા, વૈદો હાકીમો ખબર કાઢવા આવે છે, નાળ તપાસીને જોવે છે, અને બીજી બીમારી જાખી બીજી હતી. મીરાબાઈ બેઠા હતા ને, કોઈ જોશ અહીંયાથી નીકળ્યા, મીરાબાઈ તમારે જોરાવાસ? કે હા બધા જોરાત, હું જોરાવું. આપો તમારો જમણો હાથ આપો. જમણો હાથ આપ્યો, કીધું કે હું જોરાવું કે કાનુડો ક્યાં મળશે? ઈ ક્યાંય છે એમાં ક્યાંય? ઈ તો મારા ટીપણામાં નથી. એવું જોવું છે કે મહાત્મા બ્રહ્માનંદજીને આ બીમારી હતી, ઠાકરને મળવાની બીમારી હતી. મીરાબાઈ કીધું કાનુડો ક્યાંય મળે મોય તો કયો આમાં, તો જોઈ ગયો. ઈ તો મારા ટીપણામાં નથી, મારું તો એનું કામ છે. મહાત્મા બ્રહ્માનંદજી હકીમો વહી જાય છે. પછી એના શિષ્યોને કે મને કલમ આપો અને કોરું પન્નું આપો. અને વાલા છેલ્લી વાણી છે મહાત્મા બ્રહ્માનંદજી. આ જૂનું ભજન કેટલા સમયથી હમણાં વાયરલ થયું પાછું. બધા યુવાન દીકરાઓ સાંભળે એટલે બહુ રાજી થઈ, એમ કે વાહ ઠેકાણે પીડ્યા છે, ઠેકાણે. કે છે મહાત્મા બ્રહ્માનંદજી,
બીજા દોર માથે જાઓ. સાંભળો ખાવણ ધણી. ખાવણ કહેતા ધણી રામદેવજી મહારાજો. આપણે જેને ખાવણ કહી ને એ ધણી રામદેવજી નામ છે ભગવાનનું. આપણે એને આલમ કહી છે, આલમ પણ ભગવાનનું નામ છે. આપણે જેને અલગ કહી છે એ પણ ભગવાનનું નામ છે. એક કહેવત છે આપણી ભોળાનો ભગવાન. આ છે કહેવત હતી 100 વર્ષ પહેલા એ હતું બધું. અટાણ બહુ ભોળો રહ્યા જેવું નથી. એક સાહેબ હતા, વકીલ સાહેબ, પણ પછી કાયલું નહીં બહુ એમાં. હું કેસ બેસ ઓછા આવે અને સાંજે પાછા ઘરે આવે એટલે ઘરના ને કે કાક બરાબર
જામતું નથી આમાં ઈ કે તો તમે તો વકીલ છો, તમારો બુદ્ધિનો દરિયો કહો તમે તો ઈ કે ધંધો ફેરવી નાખો, અટાણ પૈસો કેબ મળે એની વાત કરું છે. તમે ધંધો ફેરવી નાખો અને બહાર કાલથી બોર્ડ માર્યો, દવાખાનું ખોલ્યું, દવાખાનું. અહીંથી દરદ નો મટે તો 1000 રૂપિયો હામો દેવાનો અને લાઈન થઈ બલાવો. દરદ નો મટે તો 1000 રૂપિયો હામો દેવાનો. એ દર્દી એવા હોય ને પાછા હામા. એક દર્દી આવ્યો, કમ્પાઉન્ડર કે સાહેબ છે? હા સાહેબ ને કીધું એક દર્દી આવ્યો છે, લઈ લ્યો અંદર. બારી આમ ટાટિયા ભરાવીને બેઠા હતા, હવા ખાતા હતા પ્રેમથી. પછી એ બધું કે ભાઈ શું થાય છે? કે સાહેબ જોવો ને કઈ હવા જ નથી આવતો. ઓહો આ ભયંકર દર્દ કહેવાય. કે હવા જ ન હોય દર્દ મોટું કહેવાય નહીં. પણ મુજામાં આપણી પાસે દવા એની અહીંયા બેમને બેઠા છે હોય કઈ આ ડબલા અહીંયા જ ભર્યા છે. એટલે કમ્પાઉન્ડર ને કેવું ઓલા કબાટમાં જો 420 નંબરની શીશી પડી, 420. એમાંથી એક ઢાંકણું ભાઈને પાઈ દે, કેમ હવા જ ન આવે. મોઢામાં એક ઢાંકણું નાખ્યું ને તો થોકીને બહાર કાઢી નાખ્યું. સાહેબ આમાં તો પેટ્રોલની વાસ આવે છે. આવી ગયો હવા તકા લાય 1000 રૂપિયા. હામો ટકો ગયો, ઘેટી હામી કતરાઈ ગઈ. ઓલો મોટો કવાજી હતો કે 1000 ના 2000 પાછા લેવા છે સાહેબ. ભાઈ એમ ન હાલે. આ 1000 તો ટકો કરી ગયો સાહેબ. પાછો 10 દિન પાછો ગયો. ઓલો કમ્પાઉન્ડર ઓળખી ગયો, ઓલો હતો ઈ જ હવાદવારો છે. આ સાહેબ બોલો ભાઈ આવે છે, લઈ લ્યો અંદર, લઈ લ્યો. લીધો અંદર. ભાઈ હવે શું થાય છે? કે સાહેબ શું કઈ યાદ નથી રહેતું, મેમરી બંધ થઈ ગઈ સાહેબ. ઓહો ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું. તો હા પણ મોજામાં આપણી પાસે દવા છે નહીં. મોજામાં તો તારે મોજામાં 1000 ત્યાર રાખજો. કે ઓલા કબાટમાંથી 420 નંબરની શીશી લઈ લે ભાઈ ને કે. તો ઓલો બેઠો કે સાહેબ એમાં તો પેટ્રોલ નથી. આવી ગયો, યાદ આવી ગયું. તો હા લાય 1000 રૂપિયો લાય. 2 વાર ગયો, 2 વાર ઘટી કતરાણી. ઓલો કે માર્યા સાહેબ કે, પણ ત્રીજી વાર પાછો ગયો. હું પાછો લીધો અંદર. હવે ભાઈ હવે શું થાય? કે જોન સાહેબ કઈ દેખાતું નથી. ગયો અંધાપો હાવ. હા ઓહો તો ઈ દવા તો મારી પાસે નથી. હવે તને મારે 1000 દેવો પડશે. એમ કરીને ખિસ્સામાંથી 500 ટકો કાઢ્યો. હાલે તારો 1000 કે. તો આગેથી કે સાહેબ આ તો 500 દેખાઈ ગયો. લાયો આવો સમય છે અત્યારે. બુદ્ધિનો પૈસો છે, બળનો પૈસો નહીં, મહેનતનો પૈસો નહીં. મહેનત આપણા ખેડૂત કરે બસ એ મહેનત છે. બાકી તો બુદ્ધિના ગાળિયા છે અત્યારે. આ ભોળાનો ભગવાન એટલે એક સમય આ જો એની વાચા ભજન જે ગવાય છે એનું ભજન છે. હું ભાઈ જે ગાય છે ને 2 ભાઈઓ ઈ ભજન દેવ ડુંગરપુરી મહાત્મા થઈ ગયા. એનું ભજન છે. ભેગા પણ પુરી મહાત્મા બેઠા છે એટલે પુરી મહાત્માને યાદ કરી અને ડુંગર ભગત એટલે ભરવાડ ભગત, ભોળા ભગત. ભગવાનની જેમ ગુરુને માને. સાંજવાર દૂધ પોગાડે, લાકડા પોગાડે, પગ દબી દે. પણ હાલતી વાળે વાત કરે બાપુ કે ભગવાન મળે તો મને દર્શન કરાવજો. હા ડુંગર મને મળશે દર્શન કરાવી. બસ એ વાતમાંથી 12 વર્ષ વીત્યા અને ડુંગરની ધીરજ ખોટી. કીધું બાપુ હવે તો 12 વર્ષ છે આવો કે ભગવાન નથી મળતા. અરે ડુંગર બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં ભગવાન ઠાકરને મનાવતા હતા અને વાત પૂછી બાપુ ભગવાન નથી મળતા ક્યાંય? માચમાં બરાબર કીધું બેટા મને ધૂપ ધ્યાન કરી લેવા દે. તું કીધું નો ભગવાન ચોટી પીડ્યો છે ને જો ઓલા કુવામાં ભગવાન રહે છે. હામો કુવો દેખાય ને એમાં. અરે બાપુ આમાં તમે 12 વર્ષ કાઢ્યા. આમો કુવો અને એટલે ભગવાન નજીક આવ. આમાં તમે વેલું કીધું તો મને આ ભોળા હતા. અડી કાઢીને કુવામાં પડવા ગયા ને તો સ્વયંભૂ દર્શન આપ્યા ભગવાને. નારાયણે વિષ્ણુ ભગવાને સ્વયંભૂ દર્શન તેડીને બહાર કાઢ્યા. અરે ભગત કામ મરી જાવ છો? હું કામ મરી જાવ છો? તો બહાર કાઢી એની સામું જોવા મળે તમે કોણ છો? તમે રટણ કરો ઈ કાંઈ નથી. તમારા ગુરુને ભગવાન બતાવો, ભગવાન બતાવો. નારાયણ તમે સંશય છે કાંઈ?
ન માનું, મારા ગુરુ કે તો માનું, મારા ગુરુ કે ને તો પાકું, બાકી એમ ન માનું. ભગત આ સંશય છે એનું કારણ શું? કે એનું કારણ એ છે કે અમારા ગામમાં છે ને વ્યાસ લોકો રમવા આવે ને, તમારે જેવો જ પાત્ર પહેરે પણ સવાર પાછું ઉતાર નાખે. અને એ નથી ને એમાંથી તમે કે ના ના હું નારાયણ છું, ભગવાન છું. હવે તો ભરો હશે કે નહીં, એમ નહીં. તમે વહી જાવ તો મારા ગુરુ લઈ આવો, અહીંયા જ રહી ગયો, ઉભા રહી ગયો, અહીંયા જતા નહીં. ન જાઓ ભગત, હવે આવી ગયો થોડો જાય. એ મને ભરો ન આવે. ભરવાડ ભગતને ખંભે ખેહડી હોય વાળા, પછેડી જેવું રાખે છે. આ જૂના માણસોને ખબર હોય, આપણા કોહ હોય, કોહનું પૈયું કહેવાય, કોહનું પૈયું કોઈ જોઈ ખબર હોય. એ કોહનું પૈયું છે ને હમ દેખાતું હતું, ત્યાં ભગવાને ઢળડીને લઈ ગયા, હાથ પકડી કોહના લાકડા રે બાંધ્યા, ખેહડીથી આમ કહકાવીને બાંધી દીધા, હાથ રાખી દીધા. ભગવાનને બાંધ્યા, ઉભા રહેજો, મારા ગુરુને તેડીને આવું. ઈ કે એક ભગવાન છે તો પાકું. જાઓ ભગત જાઓ. ભગત હાટો તો ભગવાન બંધાઈ જાય ને વાલા, બંધાણો મારો નાથ. અને દોડતા દોડતા ભાવપુરી મહાત્મા પાસે, બાપુ તમે જલ્દી આલો, મને કુવામાં પડવાઈ ગયો, બહાર કાઢ્યો. અને એમ કે હું ભગવાન છું. પ્રભુ મને કઈ ખબર નથી પડતી ભગવાન છે કોણ છે, તમે આવો પ્રભુ. અને ભાવપુરી મહાત્મા ઓળખી ગયા, મારો ભોળિયો ભગત છે. અને મારા ભગવાને ક્યાંક ધક્કો કર્યો હોય તો હાલ જ આવું, હાલ ભાઈ, હાલ ડુંગર, હાલ આવું ભાઈ. ભેગા ગયા, જ્યાં જોયું તો નારાયણ બંધાઈને ઉભેલા, વિષ્ણુ નારાયણ વાળા ભગવાન ઉભાઈને બંધાયેલા. ડુંગર હામાં હાથ જોડ્યા, ભાવપુરી મહાત્મા, ભાઈ ડુંગર આના દર્શન તે મને કરાયો ભાઈ. કે બાપુ ભગવાન છે? તો હા બેટા ભગવાન છે. ન્યા સાખી લખાણી ગુરુ ગોવિંદ દોનું ખડે, કિनको લાગુ પાઈ બલહારી ગુરુદેવની, जिने ગોવિંદિયો બતાય. અને પછી આ ભજન લખાણું. સદગુરુ તમે મારા તારણહાર. ત્યાંથી દીક્ષા લીધી, પોતે ભેખ પહેર્યો અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત થયા. અમોક વાણી છે જેની, એમાંથી એક વાણી છે આપણે વર્ષોથી ઘેડમાં તો ગવાય છે વાણી. પેલી કમાયું જેને નહીં પારખી, પછી એવો મૂર્ખો પસ્તાય. મૂડી ગુમાવી ઓલા મૂર્ખે, એનો જન્મ 84 માં જાય. માટે ભજન ને વિચારો મારા ભાઈલા. આ દેવ ડુંગરપુરી મહાત્માનું ભજન છે. એવી અનેક વાણી છે એમની. એમાંથી એક વાણી અમે બે ભાઈઓ ગાઈ છીએ. એ ફકીરી લીધા પછી કે છે,